તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે જૂનાગઢના માંગરોળથી. જૂનાગઢ માંગરોળથી લઈને છેક ગડુ સુધી ચાલતી પથ્થરોની ખાણો, જેમાં મોટાભાગની પથ્થરોની ખાણો ગેરકાયદેસર હોવાના આક્ષેપો સાથે ચોરવાડના રહીશ અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખનિજ વિભાગના કમિશનર ધવલ પટેલને ટેલિફોનિક વાત કરી. તેમાં તેમના સુધી કંઈ મળતું હોવાના આક્ષેપ કરતા ફોન કાપી નાખ્યો હતો અને તેમની પાસે કોઈ જવાબ ન હોય, જેથી ફોન કાપ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં છેક અંટ્રોલીથી ગડુ સુધી ઘણી બધી પથ્થરોની ખાણો ચાલે છે, જેમાંથી ઘણી બધી ખાણો ગેરકાયદેસર ચાલતી હોવાની પણ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યા છે, પરંતુ તપાસ કરવામાં આવતી ન હોવાનું વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું. તો શું આવી ગેરકાયદેસર ખાણો બાબતે ધારાસભ્યની પણ ફરિયાદ તંત્રને સાંભળવી નથી? તો સામાન્ય માણસની ફરિયાદ કેવી રીતે તંત્ર સાંભળે? તેવા અનેકો સવાલો ઊભા થયા છે. આ ગેરકાયદેસર ખાણો એક મોટા ગજના રાજકીય ઓઠા હેઠળ ચાલતી હોવાનું પણ ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ સત્ય શું છે તે તો તપાસમાં જ બહાર આવશે. હિતેશ પરમારનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ચોરવાડ. મારું નામ વિમલ ચુડાસમા છે. નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે સમગ્ર ગુજરાતમાં મારું શહેર ચોરવાડ, જે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે, તાલુકો માળિયાહાટીના, આજે વરસાદની સિઝન હોય તો વરસાદની સિઝન પહેલાં ખેડૂત લોકો એક ટ્રેક્ટર માટી ભરીને પણ જતા હોય તો તાત્કાલિક પોતાની ખેતી કરવા માટે થઈને, તોય આજે ખનિજના અધિકારી દ્વારા તાત્કાલિક એને પકડવામાં આવે છે, દંડ દેવામાં આવે છે. આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પોતાની ખેતી માટે માટીનું એક ટ્રેક્ટર નથી લઈ જઈ શકતા, ત્યારે આજે ચોરવાડ શહેરમાં જે ધમધમતી ખાણ ચાલી રહી છે એ મેં માર્ચ મહિનામાં આ રાજ્યના કમિશનર, ખનિજના કમિશનર ધવલ પટેલને એમને પત્ર લખેલો, વિધાનસભામાં પણ આ પ્રશ્નો ઉપાડેલો અને મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખેલો. અવારનવાર માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી મેં અનેક પત્રો જે કમિશનરશ્રીને લખેલા અને કમિશનર ધવલ પટેલને, જે ખનિજના કમિશનર છે ગુજરાત રાજ્યના, એને અવારનવાર ટેલિફોનિક પણ વાત કરેલી. કાલે મેં એમને ટેલિફોન કરેલો કે તમને આટલા સમયથી ટેલિફોન કરું છું, તમને પત્ર લખેલું છે, આજે જે બેલાની ખાણો છે એ ધમધમી રહી છે અને તમને દર વખતે ફોન કરું ત્યારે તમે એમ કહો છો કે હું જોઈ લઉં છું, પણ કઈ પ્રકારનું તમે જોવા માગો છો મને સમજાતું નથી. આજે 200 કરોડની ઉપરને ખનિજ ચોરી ચાલુ છે. એ ખાડાઓમાં આપવામાં આવે તો 200 કરોડની ઉપરનું ખનિજ દંડ થઈ શકે છે. ત્યારે મેં કાલે એમને લખેલો કે અત્યાર સુધી તમે જોવ છો પણ તમે એકવારના કાર્યવાહી કરેલી નથી. તમારા ખનિજના અધિકારી આવે છે, આંટો મારીને વહી જાય છે, તો તમે પણ ત્યારે તમારી ફ્લાઇંગ સ્કોડ છે એ ફ્લાઇંગ સ્કોડને પણ મોકલતા નથી. તો એનો મતલબ એ છે, મેં એવું કીધું કે મને લાગી રહ્યું છે કે હપ્તા તમારા સુધી પણ પહોંચી રહ્યા છે. એ વાત સાંભળતા એમને તાત્કાલિક મારો ફોન કાપી નાખેલો. પછી મેં એને વારંવાર ફોન કરેલા, પણ એને ફોન એમને મારો ફોન ન ઉપાડેલો અને આજે પણ મેં રાહ જોયેલી. હજી પણ મારા ચોરવાડ શહેરમાં જે બિનકાયદેસર જે ખનિજ માફિયાઓની ખાણ બેફામ ચાલી રહી છે, એનો મતલબ એ થયો કે ખનિજના કમિશનર ધવલ પટેલ સુધી પણ હપ્તા પહોંચી રહ્યા છે, એ પોતે પણ હપ્તા લઈ રહ્યા છે. હવે હું સરકારને લખવાનો છે, પત્ર લખવાનો છે, સરકારને પણ રજૂઆત કરવાનો છે કે આ ધવલ પટેલ છે એ હપ્તા લઈ રહ્યા છે, તો સરકાર શું એની ઉપર કાર્યવાહી કરશે કે નહીં? અને જો સરકાર એની ઉપર કાર્યવાહી ન કરે આવા અધિકારીઓ ઉપર, તો એનો મતલબ કે આ હપ્તાઓ છે એ કમલમ સુધી પણ જઈ રહ્યા છે અને કમલમ સુધી જઈ રહ્યા છે એના મતલબ અધિકારીઓથી લઈ અને કમલમ સુધી હપ્તા જઈ રહ્યા છે. ત્યારે જો એની ઉપર સરકાર દ્વારા, ગુજરાત રાજ્યની સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો અમે સમજ્યું કે ધવલ પટેલ સુધી જ હપ્તા જઈ રહ્યા છે. ત્યારે મારી તાત્કાલિક વિનંતી કે તાત્કાલિક ધોરણે આ જે ખાડાઓ છે એ બિનકાયદેસર ખનિજ જે બેલા લાઇમસ્ટોન છે એ બંધ કરવામાં આવે અને ખાડામાં આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે એને જે કંઈ નીતિ નિયમ મુજબ દંડ દેવામાં આવે, FIR કરવામાં આવે અને FIR કરવામાં આવે, જેનાથી બીજી વાર કોઈ ખનિજ માફિયાઓ આવી રીતે બેફામ ખનિજ ચોરી ન કરી શકે.